टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ધર્મેશ ગમારા નામના યુવકની હત્યા બાદથી અમદાવાદ જિલ્લાનું ધંધુકા શહેર ચર્ચામાં છે। ઘટનાને લઈ લોકો સ્તબ્ધ છે। હજુ પણ ધંધુકામાં સૌથી વધારે ચર્ચા ધર્મેશ ગમારાની હત્યાને લઈને થઈ રહી છે। તેમાં આરોપી રિઝવાન સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે। તારીખ 20 એપ્રિલના રોજ પોલીસે બંને આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું અને તાંટિયાતોડ સર્વિસ કરીને કાયદાનો પાઠ ભણાવ્યો હતો। ધંધુકા નગરપાલિકા વિસ્તારમાં ગેરકાયદે દબાણો વિરુદ્ધ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી। આ કાર્યવાહી ખાસ કરીને ખાટડીવાડ અને નસીબ સોસાયટી વિસ્તારમાં હાથ ધરાઈ, જેમાં ધર્મેશ ગમારાના હત્યા કેસના આરોપી રિઝવાનનું મકાન પણ સામેલ હતું। રિઝવાનનું મકાન જમીનદોસ્ત કરી દેવાયું છે। દબાણ હટાવવાની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। 400 સુરક્ષા જવાનોના બંદોબસ્ત સાથે ડિમોલિશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી। તંત્રનું કહેવું છે કે ગુનાહિત ઇતિહાસ ધરાવતા તત્વોના ગેરકાયદે બાંધકામો દૂર કરવાની નોટિસ પહેલા જ આપી દેવામાં આવી હતી। આ કાર્યવાહી મુખ્યત્વે જૂના 3 હિસ્ટ્રી શીટર વ્યક્તિઓ દ્વારા કરાયેલા ગેરકાયદે બાંધકામોને લક્ષ્યમાં રાખીને કરવામાં આવી હોવાનો દાવો છે। આવા બાંધકામોને તોડી પાડવાની કામગીરી ચાલુ રહેશે। ખાટકીવાડ વિસ્તારમાં 3 દબાણો દૂર કરાયા, જેમાં આરોપીઓ પશુ તસ્કરી અને પશુ હત્યાના ગુનામાં સંડોવાયેલા હતા, જ્યારે ધર્મેશ ગમારા હત્યાકાંડના મુખ્ય આરોપી રિઝવાન મણિયાળના ઘર પર તંત્રએ બુલડોઝર ફેરવી દીધું હતું। આજરોજ ધંધુકા વિસ્તારમાં ડિસ્ટ્રિક્ટ પ્રશાસન દ્વારા ડિમોલિશનની કામગીરી વિવિધ જગ્યાઓમાં કરવામાં આવી હતી। આ જે કામગીરી કરવામાં આવી છે એમાં અગાઉથી જે નોટિસીસ અને પ્રોસેસની કામગીરી ભજવણી થઈ ગયેલ હતી અને અહીંયા ડિમોલિશન કરવામાં આવ્યું। તેમાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે 2 લેયરમાં, એક ઇનર લેયરમાં અને એક ડિમોલિશન એરિયામાં અને બીજો પેરિફેરલ એરિયામાં। કુલ 400 લોકોની પોલીસ ફોર્સ અહીંયા હાજર છે। સાથોસાથ એમ્બ્યુલન્સ અને ફાયરની ટીમ બી અત્યારે હાજર છે। વિવિધ મેજર્સથી ડ્રોનથી અમે સર્વે કરાવી લીધું છે અને ફૂડ પેટ્રોલિંગ અને પ્રિવેન્ટિવ મેજર્સ પર ચાલુ છે। બીજી તરફ દરિયાપુરમાં સભા દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બુલડોઝર કાર્યવાહી મામલે વિરોધીઓને આડે હાથ લીધા। તેમણે કહ્યું કે ગુંડા તત્વો સામે કરાતી કાર્યવાહીથી કેટલીક પાર્ટીઓના પેટમાં દુખે છે। આજે બુલડોઝર ધંધુકા પહોંચ્યું છે। ધીરે ધીરે જ્યાં જ્યાં જરૂર પડશે એક બી ખૂનો નહીં છોડશો। ઘણા લોકોને પેટમાં દુખે છે। આ ગુંડા ટપોરીઓ લુખ્ખાઓ તમારા હક માટે સુરક્ષિત રખાયેલી જગ્યાઓ પર બાંધકામ કરીને 2 નંબરના ધંધા કરે અને એના મકાનો પર બુલડોઝર જ્યારે ફેરવીએ તો કઈ પાર્ટીના પેટમાં દુખે છે તેનો તમને સૌને અંદાજો છે। ગુનાહિત પ્રવૃત્તિને રોકવા માટે તંત્રની બુલડોઝર નીતિ લોકોને પણ ખૂબ જ યોગ્ય લાગી રહી છે, કારણ કે જ્યાં સુધી વાત ઘર સુધી નથી પહોંચતી ત્યાં સુધી ગુનેગારો સુધરવાનું નામ નથી લેતા। આ પહેલાં પણ અનેક ગુનેગારોના ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવી ચૂક્યા છે। પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો। બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત।